ઉપર જોઈ અમારી ખાલી, નાન ખજાનો તમે લૂંટાવ્યો, નાન ખજાનો તમે લૂંટાવ્યો, તોય રહ્યા અજ્ઞાની. તમે સૂરજ થઈને ચમક્યા, તમે સૂરજ થઈને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. શબ્દે શબ્દે સાથ આપે એવી તમારી વાણી, શબ્દે શબ્દે સાથ આપે એવી તમારી વાણી. એ વાણીની પાવનતાને, એ વાણીની પાવનતાને અમે કદી ન પીછાણી. તમે મેરામણ થઈ ઉમટ્યા, તમે મેરામણ થઈ ઉમટ્યા, અમે કાંઠે આવી અટક્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા. સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા. પ્રેમની જ્યોતિ તમે જલાવી, પ્રેમની જ્યોતિ તમે જલાવી, જીવન ઉજ્જવળ કરવા. તમે અમૃત રૂપી વરસ્યા, તમે અમૃત રૂપી વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. ઓકે, જય યોગેશ્વર. જય યોગેશ્વર. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જગદીશભાઈ અનમ્યુટ કરો. તમારો ડિસ્ટર્બન્સ હતો એટલે મ્યુટ કરેલું મેં. તમે અનમ્યુટ કરતા રહેજો. ચાલો અમે લોકો રજા લઈએ હવે. વી આર અપ્રોચિંગ હમણાં. તો આવજો ચાલો બધાયને. જય શ્રી આવજો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા વતીએ એન્જોય કરજો. એમને લાભ ત્યાર કરજો. એન્જોય કરજો. જરૂર જરૂર જરૂર. ચાલો આવજો. 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 Thank you. ના ના, આભાર. તો અરુણાબેન, તમારે નોટબુક તૈયાર છે? અનમ્યુટ કરો. તમે અનમ્યુટ કરો. અનમ્યુટ. અરુણાબેન અનમ્યુટ કરો. સોરી ઓકે એમ ઓકે. કહું છું છેલ્લે કઈ તૈયારી થઈ ના હોય, જે હાથમાં આવે કઈ કાઢવાનું. તમને મોઢે બહુ થાય છે. ઘણું યાદ હોય. ચાલો બીજા જેની પ્રજ્ઞાબેન તમારી છે રેડી? જગદીશભાઈ અનમ્યુટ કરો. ચાલો હું ગાઉં છું. ઓકે. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના દેવી, હારે હવે મેલો નહીં હળસેવી. હારે હું તો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં.
हारे नाथ करुणा तमो छो सिंधु हारे હું તો યાચું છું એક જ બિંદુ હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે મારું અંતર લેજો વાંચી હારે નથી મહેંદીમાં લાલી લખાતી હારે પાને પાને એ પ્રસરી જાતી શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે તને સમજું ને શું સમજાવું હારે કહેતો અંતર ખોલીને બતાવું હારે તારા ભક્તોને એક જ આશ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં જય યોગેશ્વર જય બેન, બહુ જય શ્રીનાથજી યોગેશ્વર બહુ સરસ સરસ પ્રભુ બહુ બધાની સરસ. અરજી સ્વીકારે આપણા બધાની અરજી સ્વીકારે અરજી રણછોડરાયજી પ્રભુજી બધા જ જગદીશભાઈ તમારું મેં મ્યુટ કર્યું છે જરા ડિસ્ટર્બન્સ થતો હતો તો સોરી તમે જરા અનમ્યુટ કરજો પ્રજ્ઞાબેન રેડી હો તો લ્યો નહીં તો પછી પારુલબેન છે જ હોય એવર રેડી મુકેશભાઈ મુકેશભાઈ લો छोटी गैया छोटे અમને छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल आगे आगे गैया पीछे पीछे ग्वाल आगे आगे गैया पीछे पीछे ग्वाल बीच में मेरो मदन गोपाल बीच में मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल कारी कारी गैया गोरे गोरे ग्वाल कारी कारी गैया गोरे गोरे ग्वाल श्याम बदन मेरो मदन गोपाल श्याम बदन मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल घास खावे गैया दूध पिए ग्वाल घास खाए गैया दूध पिए ग्वाल माखन खाए मेरो मदन गोपाल माखन खाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी लखोटी छोटे छोटे हाथ छोटी छोटी लखोटी छोटे छोटे हाथ बंसी बजावे मेरो मदन गोपाल बंसी बजावे मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी सखिया मधुवन बाग छोटी छोटी सखिया मधुवन बाग
રાસ રચાए मेरो मदन गोपाल रस रचाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल माखण खावे मेरो मदन गोपाल माखण खाए मेरो मदन गोपाल बंसी बजावे मेरो मदन गोपाल बंसी बजावे मेरो मदन गोपाल रास रचावे मेरो मदन गोपाल रस रचावे मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल। जय योगेश्वर। જય યોગેશ્વર. સરસ. જેપીભાઈ જેપીભાઈ અનમ્યુટ કરો। અનમ્યુટ છે જેપીભાઈ તમારું. ના મારો ફોન આવ્યો હતો, હું જરા વાત કરતો હતો. છાયાબેનનો ફોન આવ્યો હતો કે આવી રહ્યા છે. એનીવે હા, મુકેશભાઈ હા, સરસ સરસ. ચાલો અમને લાભ આપવા છે. મારી પાસે એક તત્વજ્ઞાન આવ્યું છે જી હા દાદાજી, એમાંથી હું 2-4 પાના વાંચું આજે, બરાબર છે? હા બરાબર હા, છે. હા. આપણી પાસે બરાબર પ્રશ્ન 15 મિનિટ મુકેશભાઈ. છે. ગુજરાતીમાં છે એટલે બધું સરસ મજા આવશે. ઓકે હા બરાબર છે. ઓકે ગુડ. આજે બધા નાસીપાસ થયેલા અને વિફળ થયા પછી ભગવાન ભગવાન કરતા રહેલા દેખાય છે. એમને કંઈ કરવું નથી, એનો અને ભગવાનનો સંબંધ ક્યાંથી થાય? એક 85 વર્ષના ઘરડાને મનમાં થયું કે મને વ્યાકરણ શાસ્ત્ર નથી આવડતું, મારે શીખવું છે. ડોક્ટર સાહેબ અનમ્યુટ કરી દો ને. હા. એક 85 વર્ષના ઘરડાને મનમાં થયું કે મને વ્યાખ્યાન શાસ્ત્ર નથી આવડતું, મારે શીખવું છે. કોઈ કહે અઘરું છે, આને શીખવા માટે 12 વર્ષ લાગે. તે ઘરડાને તેમાં વાંધો નહોતો, તેથી તેને ભણવાની શરૂઆત કરી. ડુંકરુંજ કરણે તે ગોખવા લાગ્યો. આપણું ચરપટ પંજરિકા સ્તોત્ર છે ને. શંકરાચાર્યએ તેની મશ્કરી ઉડાવી છે. ઘણા લોકોને ડુંકરુંજ કરણે ખબર નથી, તેથી ભજ ગોવિંદનો અર્થ પણ ખબર નથી પડતો. ડુંકરુંજ કરણેનો કોઈ ભળતો જ અર્થ કરે છે. ડુંકરુંજ કરણેમાં કરોતી શબ્દ છે, એ ધાતુ છે. આ બધા શબ્દો તમને સારા ગણેલા જેવા લાગે છે કે નહીં? તમને જે ગણેલા સારા લાગ્યા હોય તેનું મૂળ રૂપ કરોતી છે. ડુંકરુંજ કરણે બહુ મોટું શાસ્ત્ર છે. ત્યારે આ માણસ ડુંકરુંજ કરણે કરવા લાગ્યો. શંકરાચાર્યએ તેની મશ્કરી કરી છે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષતી ડુંકરુંજ કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. 85 વર્ષનો થયો, હવે કઈ ડુંકરુંજ કરણે કરવાથી કઈ મળવાનું છે? એના કરતા ભગવાનનું નામ લે. શંકરાચાર્યએ તેની મશ્કરી કરી છે, તે બરાબર છે, પણ તમે વિચાર કરો, 85 વર્ષના માણસને તે સમયે વ્યાકરણ શાસ્ત્ર ભણીશ એવું લાગ્યું અને તેણે ભણવાની જે શરૂઆત કરી છે, તેથી તેની જે જીવન નિષ્ઠા છે તેને નમસ્કાર કરવા જોઈએ. એનું કારણ નૈરાશ્ય અને વૈફલ્યનો સ્પર્શ એના જીવનમાં થતો નથી. આ સૂર્યનું જીવન છે. સૂર્ય જેવું જીવન થાય તો જીવનમાં અજવાળું આવે. ગમે તે ઉંમરે ગમે તે સમયે આપણે ભણતા રહેવું જોઈએ. એ આ કહેવા માંગે છે કે આપણા જીવનમાં નૈરાશ્ય ન આવવું જોઈએ, વૈફલ્ય ન આવવું જોઈએ. આપણા જીવનમાં વારંવાર નિરાશા આવે છે. જરા જરામાં વિફલતાનો સ્પર્શ થાય છે અને આપણો ચહેરો ઉતરી જાય છે. ધણીયાણીને સાંજે ભજીયા બનાવવાનું કહી ગયો હોય અને તેના બદલે તેણે મુઠિયા બનાવ્યા હોય તો ધણીનો ચહેરો ઉતરી જાય. તે ધણીયાણીને કહે, પત્નીને કહે, ભજીયા કેમ ન બનાવ્યા? તને ખબર છે, હું પાઠશાળામાં પ્રવચન સાંભળવા ગયો હતો, પણ ભજીયા કરતો હતો. ઘરે આવીને જોઉં છું તો તે મુઠિયા બનાવ્યા છે. આવી રીતે આપણા જીવનમાં 5-7 મિનિટમાં તો નિરાશા આવી જાય. અંતકરણમાં વાદળા છવાઈ જાય, ફોગ આવી જાય. એકાદ વખત અજવાળું દેખાય, કોઈ વખત પ્રકાશ દેખાય નહીં, તો લગભગ આખા જીવનમાં નિરાશા. જેના જીવનને નિરાશા સ્પર્શતી નથી
તે સૂર્યનું જીવન છે. શ્રુતિ કહે છે કે ન તત્ર સૂર્યો ભાતિ, સૂર્ય પ્રભાવાન કરતો નથી અને આત્મજ્ઞાન કરાવતો નથી, એ વાત બરાબર. પણ જેનું જીવન સૂર્ય જેવું છે તે માણસને તેના જીવનમાં અજવાળામાં ભગવાન દેખાય. જીવનને અજવાળવું હોય તો નૈરાશ્ય અને વૈફલ્ય આ બે વાતો ન હોવી જોઈએ. જીવનને અજવાળવું હોય તો નૈરાશ્ય એટલે નકારાત્મકતા અને વૈફલ્ય એટલે વિફળતા, સફળતાનું ઓપોઝિટ, આ બે વાતો આપણા જીવનમાં ન હોવી જોઈએ. આપણી તો ભક્તિ જ અસફળતામાંથી આવે છે. દાદાજી ઘણી વખત કહે છે કે આપણે ભયથી અને ભીતિથી ભક્તિ કરવા જઈએ છીએ, પ્રેમથી અને પ્રીતિથી નથી કરવા જતા ભગવાનને મળવા. આપણે પ્રેમથી પ્રીતિથી નથી જતા ભગવાનને મળવા કે હું તારો દીકરો છું, પણ આપણને ભય આવે કે ના આ કઈ ખરાબ થઈ જશે તો હું સત્યનારાયણની કથા કરીશ, તો હું મંદિરમાં જઈશ. એવી રીતે એનું થાય છે. આપણી તો ભક્તિ પણ અસફળતામાંથી આવે છે. આપણું જુઓ, આપણે ત્યાં જે ભગત થયા છે તે બધા અસફળતામાંથી જ થયા છે. કોઈના પૈસા ખોવાઈ ગયા પછી ભગવાનને પૂજ્યા છે, કોઈ નાપાસ થયા પછી ભગવાનને પૂજ્યા છે, કોઈનો છોકરો મરી ગયા પછી ભગવાનને પૂજ્યા છે. ભગવાન તરફ વળવાનું, તેને પૂજવાનું કોઈને કોઈ કારણ તો હશે જ. કોઈ સંસારમાં દુઃખી છે, કોઈ વેપારમાં દુઃખી છે, કોઈ નોકરીમાં દુઃખી છે. સંભળાય છે ને? હાજી. કોઈ વેપારમાં દુઃખી છે, કોઈ નોકરીમાં દુઃખી છે, કોઈ સંસારમાં દુઃખી છે. ભગવાન માટે આંતરડાનો પ્રેમ આ જુદી વાત છે. આપણા ભગવાન વિફળતામાંથી આવે, વિફળતામાંથી જેના જીવનમાં ભગવાન આવ્યા છે તે લોકો જપ કરશે પણ પ્રભુ કાર્ય કરશે નહીં. વિફળતામાંથી જેના જીવનમાં ભગવાન આવ્યા છે તે લોકો જપ કરશે પણ પ્રભુ કાર્ય કરશે નહીં. જપ કરે તેથી આપણે તેને જપિયા કહીએ છીએ. જપની અસર ઓછી નથી, પણ તેમાં ધ્યેય જપ ન હોય તો તેની કિંમત ઓછી છે. મારે કંઈ કરવું છે તેથી મને શક્તિ જોઈએ, એ સમજી શકાય એવી વાત છે. મારે કંઈ કરવું નથી પણ મને વિત્ત જોઈએ છે, એટલા માટે જપ ચાલતા હોય તો તેમાં ધ્યેય નથી. મારે કંઈ કરવું નથી પણ મને વિત્ત એટલે કે પૈસા જોઈએ છે, એટલા માટે જો જપ કરતા હોય તો તેમાં કોઈ ધ્યેય નથી. બેગર્સ અને રોયલ બેગર્સમાં આ બેમાં ફરક ખરો કે નહીં? તમારા ઘરે એક માણસ ભીખ માંગવા આવે અને બીજો માણસ કોલેજ ચલાવવા માટે ભીખ માંગવા આવે. આ બેમાં ફરક ખરો કે નહીં? એકના ગજવામાં કંઈ છે નહીં, એને પૈસા જોઈએ છે એટલે તમારા ગજવાને લૂંટવાનો પ્રયત્ન કરે છે. આ સરળ વાત છે. માંગવા આવવાનો અર્થ શું છે? પૈસાવાળા જ્યારે પૈસા માંગવા આવે ત્યારે દોઢિયું પણ આપવું નહીં. પૈસાવાળા જ્યારે પૈસા માંગવા આવે ત્યારે દોઢિયું પણ આપવું નહીં. ગમે તે નાત જાત માટે માંગતો હશે, માંગવાનો અર્થ જ આ છે કે મારા ગજવામાં નથી તેથી તમારી પાસે માંગવા આવ્યો છું. માંગવાનો અર્થ જ આ છે કે મારા ગજવામાં નથી તેથી તમારી પાસે માંગવા આવ્યો છું. કરોડપતિ જ્યારે તમારી પાસે માંગવા આવે એનો અર્થ એ છે કે એ લુચ્ચો છે, દાંભિક છે, ખોટો છે, તેને દોઢિયું પણ નહીં આપતા, એમ શાસ્ત્ર કહે છે. જો કે તમે આપો તેમાં તમારું કંઈ જતું નથી. કેટલાક લોકો સંસ્થાને માટે માંગવા આવે છે, તેઓ રોયલ બેગર્સ કહેવાય. મારે કંઈ કરવું છે પણ મારા ગજવામાં એટલી શક્તિ નથી, તો હું શું કરું? તો તમારા જેવા 10 લોકોના ગજવામાંથી ભેગા કરું અને કામ કરું. મારે કંઈ કરવું છે, મારી પાસે પૈસા નથી એટલે હું તમારા જેવા 10 લોકો પાસેથી પૈસા ભેગા કરું અને કામ કરું. મારામાં શક્તિ નથી, આ તેની પહેલી કબૂલાત છે. તે માંગવા જાય એટલે તેની કબૂલાત છે કે મારામાં શક્તિ નથી. આમ કેવળ માંગવા જાય તો બેગર કહેવાય, પણ ભગવાન પાસે કઈ જઈને માટે માંગવા જાય તો પૂજા કહેવાય. આમ કેવળ માંગવા જાય તો બેગર કહેવાય એટલે ભિખારી કહેવાય, પણ ભગવાન પાસે કઈ જઈને માટે માંગવા જાય તો પૂજા કહેવાય. આ બેમાં જેટલો ફરક છે તેટલો જ્ઞાની ભક્ત અને સામાન્ય ભક્તમાં ફરક છે. આ બેમાં જેટલો ફરક છે તેટલો જ્ઞાની ભક્ત
અને સામાન્ય ભક્તમાં ફરક છે. આપણે ભગવાનની પૂજા કરીએ, આપણે જપ કરીએ, ભગવાન પાસે માંગીએ, ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, પણ ભગવાનનું કામ ન કરીએ. ભગવાનનું કામ આપણે કરતા નથી. બધું માંગવું છે ભગવાન પાસે, ભગવાન મને આ આપ, પેલું આપ, પણ આપણે ભગવાનનું કયું કામ કર્યું? આપણે જો પૃથ્વી પર આવ્યા, જન્મ લીધો, તો આપણે ભગવાનનું કોઈ કામ કર્યું? જેને ભગવાને આપણને એના કામ માટે મોકલ્યા છે અહીંયા, આપણે એનું કોઈ કામ ન કર્યું, પણ એની પાસે માંગવા જઈએ, સાક્ષાત દંડવત પ્રણામ કરીએ, પણ ભગવાનનું કામ ન કરીએ. એનું કારણ એના જીવનમાં સ્પાર્ક જ નથી. જીવનમાં વૈફલ્ય આવ્યું તેથી ભગવાનને પકડાય નહીં. જીવનમાં અસફળતા આવે તેથી ભગવાનને પકડાય નહીં. ધંધામાં નુકસાન ન થાય તો તે શિવજીના પગ પકડવાનો નહોતો. ભગવાન પણ કમાલના છે, કોઈને કોઈ ઠેકાણે સોટી રાખી જ દે છે. માણસને ધંધામાં નુકસાન ન થયું હોય તો છોકરો ગાંડો થયેલો હોય, જો તેનો છોકરો ડાયો હોય તો તેનું ઘર સારું ન હોય. આવી રીતનું કંઈ ને કંઈ ભગવાને કર્યું જોઈએ, તેથી છોકરાઓને તેની પાસે આવવું જ પડે. આ ભગવાનની કમાલ છે. ભગવાન પાસે આવવાના પણ જુદા જુદા કારણો છે. મારે કહેવાનું એટલું જ છે કે વૈફલ્યમાંથી આવેલી ભક્તિ પણ નિષ્ફળ છે. મારે કહેવાનું એટલું જ છે કે વિફળતામાંથી, વૈફલ્યમાંથી, અસફળતામાંથી આવેલી પણ ભક્તિ પણ નિષ્ફળ છે. તમે ભગવાનની ભક્તિ ક્યારે પણ કરી શકે. ભગવાનને કહો, ભગવાન હું સુખી છું, મારે કાંઈ જોઈતું નથી, મારે તારું કામ કરવું છે, મને શક્તિ ઓછી પડે છે, તો હું શું કરું? હું તારી પાસેથી શક્તિ માંગુ છું, હું તારી પાસેથી શક્તિ માંગુ છું. ભક્તિ વૈફલ્યમાંથી કે નિરાશામાંથી આવવી ન જોઈએ. આપણે કામ કરતા જઈએ, ભગવાન શક્તિ આપતા જાય, આપણે કામ કરતા જઈએ, ભગવાન શક્તિ આપતા જાય, એવી આપણી માન્યતા, એવી આપણી માંગણી હોવી જોઈએ, એવું આપણું કામ હોવું જોઈએ કે ભગવાન મારી પાસે શક્તિ નથી, તું મને શક્તિ આપ જેથી હું તારું વધારે ને વધારે કામ કરી શકું. પણ જો નિરાશામાંથી જો એ ભક્તિ આવે તો એ ભક્તિ ખોટી છે. મને જંગલમાંના પાંડવો બહુ ગમે, મને જંગલમાંના પાંડવો બહુ ગમે. એમના જીવનમાં નિરાશા નહીં, દુઃખ નહીં. ભીમ કોણ? સમ્રાટ, ચક્રવર્તી રાજા. તમે કલ્પના કરો, તે માણસને પણ રસોઈયો થવાનો પ્રસંગ આવે, હાથમાં કડછી લેવાનો પ્રસંગ આવે તો શું થતું હશે એને? જે રાજા હતો એને પણ રસોઈયો બનવું પડ્યું, પણ પાંડવો નિરાશ થયા નહીં. સમ્રાટ, ચક્રવર્તી રાજા જવા દો, મરીન ડ્રાઈવ પર રહેવા વાળા માણસને એકાદ દિવસ કડછી હાથમાં લઈને રસોઈ કરવાનો પ્રસંગ આવે તો તેને કેવું થતું હશે? અહીં ભીમ જે સમ્રાટ, ચક્રવર્તી રાજા હતો, આખું ભારત તેને નમતું હતું. આવો માણસ ભજીયા તળતો દેખાય? જેને મોટા રાજાઓને હરાવ્યા તે ભજીયા તળવા ગયો, છતાં નિરાશા નહીં, વિફળતા નહીં, વૈફલ્યતા નહીં. પાંડવોના જીવનમાં એ જ સોનું ભગવાને જોયું. પાંડવોના જીવનમાં એ જ સોનું ભગવાને જોયું અને પોતાના ગજવામાં રાખી દીધા, પોતાના કરી લીધા. પાંડવોના જીવનમાં નિરાશા અને વિફળતાનો સ્પર્શ પણ ન હતો. તેથી જ પાંડવા નામ ધનંજય ભગવાને કહ્યું છે. પાંડવા નામ ધનંજય એવું ભગવાને કહ્યું છે. નાનું બચ્ચું હોય તેને નિરાશા ન હોય તે વાત ખરી, પણ સાથે તેને આશા પણ નહીં. જેને આશા નથી તેને નિરાશા ન હોય, પણ તેને કંઈ અર્થ નથી, જેને કંઈ સમજણ નથી, જેને કંઈ સમજાતું નથી, જે મેન્ટલ હોસ્પિટલમાં ગાંડા છે, તેની નિરાશા અને વૈફલ્યનો સ્પર્શ નહીં, તેમને કંઈ ઓછું લાગતું જ નથી. હું એક વખત મેન્ટલ હોસ્પિટલ જોવા ગયો હતો. મેન્ટલ હોસ્પિટલમાં જોવા જેવું હોય, ખરેખર એકાદ વખત તો મેન્ટલ હોસ્પિટલમાં જવું જ જોઈએ. પોતાના મગજ ઉપર ભરોસો હોય ત્યારે જાઓ, નહીં તો ત્યાંથી બહાર નીકળાશે નહીં. પાછું નીકળવું ભારે પડશે. હું મેન્ટલ હોસ્પિટલ જોવા ગયો, શરૂઆતમાં ગયો ત્યારે એક ભાઈએ મને કહી રાખ્યું હતું કે હવે કમ્પાઉન્ડમાં દાખલ થઈએ છીએ, કોઈ પણ પૂછે કે બોલાવે તો ઉભા રહેવું નહીં, જવાબ આપશો નહીં તો તે ચાલે જશે. તે બધા ગામડાના છે, ગાંડામાંના છે, તે બધા ગાંડામાંના છે. જેપીભાઈ ટાઈમ છે? એક બિચારો માણસ 4 મિનિટ છે, 4 મિનિટ છે. એક પેરેગ્રાફ મેસેજ મોકલ્યો તમને. એક બિચારો માણસ બગીચાનું કામ કરતો હતો. હું રસ્તા પરથી જતો હતો એટલા માટે મારી પાસે આવ્યો. મને પૂછ્યું, માચીસ છે તમારી પાસે? હું તેને જવાબ આપવા જતો હતો, પણ સાથેના ભાઈએ યાદ દેવડાવ્યું તેમાંના જ છે, આ લોકોને જવાબ આપવાનો નહીં. પણ હું એ લોકો જમવા બેઠા હતા ત્યાં ગયો.
ત્યાં કેટલાક માણસો જમતા હતા. એક માણસ હાથમાં દાળનો વાટકો લઈને મારી પાસે આવ્યો અને કહ્યું, ઓહો હો, આજે તમે આવ્યા, બહુ સારી વાત છે, આજે તો જલેબી છે, જલેબી. મેં કહ્યું, બરાબર, આજે જલેબી છે, ખા તું જલેબી. તે દાળને જલેબી તરીકે ખાવા લાગ્યો. આ લોકોના જીવનમાં દુઃખ નથી, જલેબી નથી, તેનું પણ દુઃખ નથી, નિરાશા નથી, વિફળતા નથી, કારણ કે આશા નથી, તેથી દુઃખ નથી. આ નિરાશા અને વૈફલ્યને કોઈ અર્થ નથી. નિરાશા શૂન્ય અને વિફળતા શૂન્ય સ્થિતિ એ ગાંડાની સ્થિતિ નથી, પણ ડાહ્યાની સ્થિતિ છે. આપણે ફરીથી વાંચીએ, નિરાશા શૂન્ય અને વિફળતા શૂન્ય સ્થિતિ એ ગાંડાની સ્થિતિ નથી, પણ ડાહ્યાની સ્થિતિ છે. નૈરાશ્ય શૂન્ય અને વૈફલ્ય શૂન્ય જીવન થાય ત્યારે એના અજવાળામાં આત્મજ્ઞાન થાય. નિરાશા નહીં અને વૈફલ્ય પણ નહીં, તેમનું આત્મિક તેજ ખીલેલું હોય છે. વી આર એઝ યંગ એઝ અવર સેલ્ફ કોન્ફિડન્સ. વી આર એઝ યંગ એઝ અવર સેલ્ફ કોન્ફિડન્સ. યુવાન અને ગધાની વ્યાખ્યા આ છે. વી આર એઝ યંગ એઝ અવર સેલ્ફ કોન્ફિડન્સ. આપણામાં જેટલો આપણો આત્મવિશ્વાસ છે એટલા આપણે યંગ છીએ, એટલા આપણે જુવાન છીએ. એટલે દાદાજી કહેવા માંગે છે, સમજાવવા માંગે છે કે જીવનમાં નિરાશા ન હોવી જોઈએ, વિફળતામાંથી ભગવાન કે ભક્તિ ન આવવી જોઈએ. જે પણ છે ભગવાન પાસે આપણે શક્તિ માંગવાની છે. ભગવાનને કહેવાનું છે કે મને વધારે શક્તિ આપો, જેટલે હું તમારું વધારે કામ કરું, લોકો સુધી તમારો સંદેશો વધારે પહોંચાડી શકું. જય યોગેશ્વર. જય યોગેશ્વર. દાદાજીનો સંદેશો સાંભળ્યો, વાંચ્યો, બહુ સારો. નેક્સ્ટ ટાઈમ તમે જરા ટેક્સ્ટ ની મને ફોટો મોકલશો ને તો બધા થશે કરીને. ઓકે, પારુલબેન. બધા હવે 2 મિનિટ છે, પણ થોડુંક નાનકડું એક ગાઈ લો. હા, તો આપણે એમ કરીએ, 1 મિનિટ પહેલા જરા પારુલબેન ની 2 દિવસ પછી હેપી બર્થડે આવે છે 28. એને આજે હમણાં હેપી બર્થડે કહી દે, બેસ્ટ વિશેસ કરીને. ચલો, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે પારુલબેન. હેપી બર્થડે. ચાલો, કંઈક સરસ સંભળાવો પારુલબેન, કેમ કે એમાં ટાઈમ પૂરો થઈ જશે, તો નેક્સ્ટ ફ્રાઈડે મળીશું. મેં તો બહુ સરસ ગીત કાઢ્યું હતું, પણ હવે ટાઈમ નથી, એટલે એક ગુરુનું ગીત ગાઉં છું પછી. ઓકે, ગાઈ લે. લઈ લો. ઓમ ગુરુ પરાત્પરા ગુરુ ઓમકારા ગુરુ તવ શરણમ. ઓમ ગુરુ પરાત્પરા ગુરુ ઓમકારા ગુરુ તવ શરણમ. સુખ કર દુઃખ કર હે પરમેશ્વર. સુખ કર દુઃખ કર હે પરમેશ્વર. બ્રહ્મ પરાત્પર તવ શરણમ. બ્રહ્મ પરાત્પર તવ શરણમ. ઓમ ગુરુ પરાત્પરા ગુરુ ઓમકારા ગુરુ તવ શરણમ. નમામિ બ્રહ્મા નમામિ વિષ્ણુ નમામિ બ્રહ્મા નમામિ